ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો પ્રમેયની ચર્ચા કરેલી. ઘણા બધા ઉદાહરણ દ્વારા પ્રેક્ટિસ કરેલી. યાદ છે ને? આજે આપણે છે ને સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને કેવી રીતના દર્શાવી શકાય તે શીખવાના છે. આજના લેક્ચરમાં આપણને શું જોઈશે? સાધન. શું જોઈશે? સાધન. સાધન બધા લાવેલા છો? જેમની પાસે સાધન નથી તેને આજનો દિવસ માફ કરી દઈએ અને થોડીક આજુબાજુ વાળાની મદદ લઈ લેજો. જે પણ સાધન નથી લાવ્યા એ લોકોએ પછી દોરવાનું. પહેલા જે સાધન લાવ્યા છે તેને દોરવા દેવાનું અને પછી તેનું દોરાઈ જાય તેની પાસેથી સાધન લઈને દોરી શકાય. વાતમાં સમજ પડી ગઈ છે? ઓકે, ચાલો. ધ્રુવી મેડમ પછાડી કઈ કામ છે, લાગે અટેન્ડન્સ લેવા આવ્યા છે. ચાલો પહેલા અટેન્ડન્સનું કામ પતાવી દઈએ પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો રિવિઝન પહેલા ફટાફટ કરી લઈએ. તો કાલે કાટકોણ ત્રિકોણ વિશે શીખેલા હતા. કાટકોણ ત્રિકોણ તો હવે ખ્યાલ આવી જાય બધાને કે ત્રિકોણના 3 ખૂણામાંથી કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે ત્રિકોણને શું કહેવાય વિવેક? કાટકોણ ત્રિકોણ કહેવાય. જે બનાવે છે તેમાં હવે હરખું ધ્યાન આપો. બરાબર, ધ્યાન મેં બોલું તેમાં જ હોવું જોઈએ. એને જ સાંભળો, બીજા બધા વિચારો હવે મગજમાં નહીં આવવા જોઈએ. ચાલો, એના પછી પાયથાગોરસનું પ્રમેય શીખેલા. પાયથાગોરસનું પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે છે. કયા ત્રિકોણ માટે? કાટકોણ ત્રિકોણ માટે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ચાલો સમજ, સ્ટેન્ડ અપ. તારે આ પ્રમેયનું વિધાન બોલવાનું છે, બોલી જા. કાટકોણ ત્રિકોણમાં બીજી બે બાજુના વર્ગોના, વર્ગ શબ્દ ના ભૂલાય, વર્ગોના સરવાળા જેટલો હોય છે. બેસી જા. ચાલો એના પછી સૌર્ય જાદવ, તું એકવાર બોલી જા. કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના બાદબાકી વર્ગોના સરવાળા જેટલો હોય છે. ભાગા કેમ મારે છે? મેં બાદબાકી બોલ્યો એટલે તારે સમજી જવાનું કે તારે હું બોલવાનું હતું. એ કેમ વાંચ્યા વગર આવ્યો? તારા મારા ખૂનમાં છે. સાચી વાત છે. હું વાંચીને નહીં જ આવીશ. સપાટો ખાવો છે? કઈ નહીં, કાલથી એક લાકડી અહીંયા વહાવી લઉં છું સ્પેશિયલ સપાટવા માટે. ઉદઘાટન આપણે કોનાથી કરીશું તે કાલે આપણે વિચારીએ. મોહિત, તારે ઉદઘાટન કરવું છે? નહીં. ઓકે, સૌર્ય, તારાથી ઉદઘાટન કરીશું આવતીકાલે. બેસી જા. ચાલો સમજ, તારે માર ખાવો છે? મજા આવે છે તને? ઓકે, ચાલો ભાઈ ચાલુ કરીએ. ઓકે, ઉદાહરણ 3, સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. શું દર્શાવો? સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. આપણે છે ને આ એક વસ્તુ ભણેલા છીએ, ધ્યાન આપે હવે બધા અહીંયા. બરાબર મૂકી દઈ. આપણે એક વસ્તુ ભણેલા છે કે કોઈ બી વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. એ પણ અનન્ય બિંદુ દ્વારા અનન્ય રીતે રજૂ કરી શકાય. વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? વાસ્તવિક. હું કોઈ પણ સંખ્યા બોલું એ વાસ્તવિક છે. અને આપણે શીખેલા છે કે વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર રજૂ કરી શકાય. એનો મતલબ કે આ વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર મૂકી શકાય. હવે કેવી રીતના મુકાય તેની આખી પ્રોસેસ સમજવાની છે. બરાબર ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી છે બધી સ્કૂલ માટે. કેવો છે આ સવાલ? મોસ્ટ આઈએમપી છે બધી જ સ્કૂલ માટે. ઓકે, 4 માર્ક્સમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 4 માર્ક્સ. 4 માર્ક્સ બેઠા લેવાના છે. 4 માર્ક્સ. કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. 4 લેવા જ પડે. 4 માંથી 4 કેવી રીતના લેવાના તેના માટે સમજો ને ધ્યાન આપો. વિવેક જોવો, તમને 1 નો વર્ગ ખબર છે ને? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4,
3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. ચાલો ભાઈ આટલે સુધી બહુ થયું. હવે આ જે રકમમાં વર્ગમૂળ 2 તમને આપેલા છે ને, તો સૌથી પહેલું કામ કે રકમમાં જે વર્ગમૂળ 2 છે એના ટુકડા પાડવાના. વર્ગમૂળ 2 ના ટુકડા સમજો. વર્ગમૂળ 2 ના ટુકડા ટુકડા પાડવા માટે તમારે પૂર્ણ વર્ગ સંખ્યા વાપરવાની. કઈ સંખ્યા વાપરવાની? આ જે સંખ્યા લખેલી છે ને 1, 4, 9, 16, 25, આ બધી સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય. કેમ કે આ બધી સંખ્યા એ કોઈ સંખ્યાના વર્ગથી બની છે, એટલે એને કહેવાય પૂર્ણ વર્ગ. ટુકડા પાડવા માટે 2 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 2 કરતા નાની ને 2 ની નજીકની 1. એટલે અહીંયા ટુકડામાં 1 વત્તા 1 માં કેટલા ઉમેરીએ તો 2 આવે? 1. માની લેવો કે રકમમાં વર્ગમૂળ 15 હતે તો તમે ટુકડા શું પાડતે? પરે. જે આપે તેના ટુકડા પરે. 15 ના બી ટુકડા પરે. 15 કરતા નાની ને નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 9 વત્તા કેટલા કરીએ તો 15 થાય? 9 ને 6 15. આવી રીતના ટુકડા પાડવાના છે. માની લેવો કે તમને વર્ગમૂળમાં 17 આપ્યું હતે તો ટુકડા બોલો. 17 કરતા નાની ને 17 ની નજીક છે 16. 16 વત્તા 1. વર્ગમૂળ 10 ના ટુકડા બોલો. 5 વત્તા કોણ છે? 5. આમાં કા 5 છે? 9 વત્તા 1 10. 10 કરતા નાની, 10 ની નજીકની. સમજ પડી ગઈ? ચાલો મોહિત, તારે જવાબ આપવાનો છે. વર્ગમૂળ 8 ના ટુકડા બોલ. 8 કરતા નાની, 8 ની નજીકની પૂર્ણ વર્ગ. 4. 4 માં કેટલા ઉમેરીએ તો 8 થાય? 4 ને 6 8. 4 ને 4 8. આવડી જાય બધાને ટુકડા પાડતા? ટુકડા પાડવા માટે કઈ સંખ્યાની મદદ લેવાની? પૂર્ણ વર્ગ સંખ્યાની મદદ લેવાની. કઈ સંખ્યા? પૂર્ણ વર્ગ સંખ્યાની મદદ લેવાની. સમજ પડે છે ને બધાને? ચાલો માટે વર્ગમૂળ 2 બરાબર. હવે આજે ટુકડા પાડ્યા તેમાં પહેલો ટુકડો 1. 1 એ કોનો વર્ગ? 1 નો જ. આ બીજો ટુકડો 1. 1 એ કોનો વર્ગ? 1 નો. એટલે અહીંયા આપણે કરી દીધું 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. હવે નક્કી કરવાનું સ્કેલ માપ. હું નક્કી કરવાનું સ્કેલ માપ. સ્કેલ માપ 1 એકમ બરાબર કેટલા સેન્ટીમીટર લેવું છે? 1 એકમ બરાબર તમારે જેટલા સેન્ટીમીટર લેવું એટલું લેવાય. 1 સેન્ટીમીટર હો લેવાય, 2 સેન્ટીમીટર હો લેવાય, 3 સેન્ટીમીટર બી લેવાય, 4 સેન્ટીમીટર બી લેવાય, 5 સેન્ટીમીટર બી લેવાય, 10 સેન્ટીમીટર બી લેવાય, 50 સેન્ટીમીટર બી લેવાય, 1.5 સેન્ટીમીટર બી લેવાય, 7.2 સેન્ટીમીટર બી લેવાય. જે લેવું હોય તે લેવાય, તમારી ઈચ્છા. પરંતુ સૌથી બેસ્ટ રહેશે 3 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે 1 એકમ બરાબર લેશું 3 સેન્ટીમીટર. જો તમને 4 સેન્ટીમીટરની ઈચ્છા હોય તો કઈ વાંધો નથી. સમજી ગયા? જો તમને 2 સેન્ટીમીટરની ઈચ્છા હોય તો બી વાંધો નથી. જેટલું નાનું લેહો એટલી નાની આકૃતિ, જેટલું મોટું માપ લેહો એટલી મોટી આકૃતિ. આપણે માપની આકૃતિ જોઈતી હોય તો 3 સેન્ટીમીટર લેવું, નહીં તો 4 સેન્ટીમીટર લેવું. અત્યારે હવે મેં 3 સેન્ટીમીટર રાખું છું. સમજ પડે છે મારી વાતમાં? ચાલો હવે આપણે દોરવાની છે સંખ્યા રેખા. શું દોરવાની? સંખ્યા રેખા. તો આ મેં દોરી દીધી છે સંખ્યા રેખા. આ જે મેં આરી લાઈન દોરી તે આરી લાઈનને કહેવાય સંખ્યા રેખા. ચાલો સંખ્યા રેખામાં બેવ છેડે તીર આપવા ફરજિયાત છે. રેખાનો મતલબ રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે, અને આ તીર એવું કહેવા માંગે છે કે આ રેખા પેલી તરફ જઈ રહી છે, આગળ વધી રહી છે. ડાબી સાઈડથી પણ આગળ વધી રહી છે. ક્યાં સુધી? અનંત સુધી. અનંત સુધી. અનંત ગયા જ કરે. આ સાઈડ બી ગયા જ કરે. બેવ સાઈડ અનંત, કશે અટકે નહીં. બરાબર? જ્યાં તમે નહીં પહોંચી શકો ત્યાં એ જાય છે, ને જ્યાં એ જાય છે ત્યાં તમારથી કોઈ દિવસ પહોંચાય નહીં. કોશિશ નહીં કરતા રેખાની પછાડી જવાની. બરાબર?
ચાલો વ્રજ હરખો બેસ, મોરા પર આ રીતના આંગળી નહીં મૂકતો. ચાલો દેવા તને દેખાય છે બધું? નહીં દેખાય તો ઊભો થઈ જજે જોવા માટે અહીંયા. ચાલો આટલે સુધી ક્લિયર? સંખ્યા રેખા દોરી દીધી. હવે આપણે સંખ્યા રેખા પર પહેલા અહીંયા થોડીક જગ્યા છોડીને એક બિંદુ મૂકવાનું છે. તો અહીંયા મેં એક બિંદુ મૂકી દીધું. થોડી જરાક જગ્યા છોડી દેજો. આ જે બિંદુ છે, જે બિંદુને નામ આપવું પડે. બિંદુ મૂક્યું એટલે તરત નામની વાત આવે. તો આ બિંદુનું નામ છે ઓ. અને સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ એ કોઈ સંખ્યા છે. તો આ બિંદુ ઓ એ કઈ સંખ્યા છે? 0. આ બિંદુ ઓ એ સંખ્યા રેખા પર 0 છે. શું છે? 0. એટલે નીચે કાઉન્સ આપીને 0 મેં લખ્યું છે. સમજ પડી ગઈ બધાને? ચાલો એના પછી હવે આગળ. હવે આ જે તમે લખેલું છે ને 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એમાં પહેલો એકરો જે દેખાય તે છે સંખ્યા રેખા પરનું માપ. આ એકરો એ કયું માપ? સંખ્યા રેખા પરનું માપ. અને બાજુમાં આ જે એકરો દેખાય છે ને, આ એકરો એ લંબ માપ. કેવું માપ? લંબ માપ. લંબ એટલે ઊભું માપ. પહેલો એકરો એટલે આરું માપ, સંખ્યા રેખા પરનું આરું માપ. અને બીજો એકરો એટલે ઊભું માપ. કેટલાક દાખલામાં વધારે પડતા બી ટુકડા પડે. હંમેશા પહેલો ટુકડો આરું માપ અને પછીના બધા જ ટુકડા ઊભું માપ. બીજો ટુકડો ઊભું માપ, ત્રીજો ટુકડો ઊભું માપ, ચોથો ટુકડો ઊભું માપ. અહીંયા બે ટુકડા છે. બે ટુકડામાં પહેલો ટુકડો એટલે આરું માપ, બીજો ટુકડો એટલે ઊભું માપ. હવે આ એકનો મતલબ 1 એકમ અને 1 એકમ એટલે 3 સેન્ટીમીટર. એટલે તમારે આ બિંદુ ઓ થી 3 સેન્ટીમીટર છોડીને આગળ હજી એક બિંદુ મૂકવાનું છે. કેટલા સેન્ટીમીટર છોડીને? 3 સેન્ટીમીટર છોડીને. ચાલો આ છે મારા સાધન. બરાબર? કોઈ મગજમારી કરી તો આ ગોપી દે ભાઈ, પરિકર. તો આ છે આપણી સ્કેલ. આ 0 સમજ પડે ને? હવે 3 સેન્ટીમીટર મારા માટે અહીંયા છે. એટલે અહીંયા મેં ટપકું મૂકી દીધું છે. દેખાયો? આ તગરો દેખાયો? તો આ 3 સેન્ટીમીટર છોડીને 3 સેન્ટીમીટર છોડીને મેં અહીંયા ટપકું મૂક્યું અને આ બિંદુને નામ આપવાનું છે એ. બિંદુ મૂકી એટલે નામ આપી દેવાનું. હે વિકાસ, આ બિંદુનું નામ શું છે? એ. આ કેટલું માપ છે? હવે તમને જ્યારે બી માપ પૂછે ને એટલે તમારે એકમમાં બોલવાનું. અને આ કેટલું માપ છે? 1 એકમ. એટલે આ માપ 1 એકમ છે એટલે મેં અહીંયા એકરો લખ્યો. અને આ બિંદુ કેપિટલ એ સંખ્યા રેખા પર એકરો દર્શાવે છે એટલે નીચે એકરો લખ્યો. 0 પછી 1 આવે ને, 1 એકમ છોડ્યો એટલે 0 પછી 1. હવે આ આરું માપ લેવાઈ ગયું 1. હવે વારો છે કયા માપનો? ઊભા માપનો. ઊભું માપ કેટલું? 1. અને આ ઊભું માપ બિંદુ એ માંથી લેવાનું. ક્યાંથી લેવાનું? બિંદુ એ માંથી. હવે બિંદુ એ માંથી એક ઊભો રેખાખંડ દોરવાનો છે અથવા એક કિરણ દોરવાનું છે. બરાબર? હવે એ જે રેખાખંડ છે તેનું માપ 1 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? સોરી, 1 એકમ. કેટલા એકમ? 1 એકમ. ધીમે. અને 1 એકમ એટલે કેટલા સેન્ટીમીટર? એનો મતલબ એવો થયો કે બિંદુ એ માંથી એક ઊભો, બિંદુ એ માંથી એક સંખ્યા રેખાને લંબ 3 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરવાનો છે. લંબ શબ્દ બોલું છું મેં. હર્ષ, કયો શબ્દ? લંબ. અને લંબ રેખાખંડ દોરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? હીર, કોણ માપક. શું હોવું જોઈએ? કોણ માપક. અત્યારે મારી પાસે કોણ માપક નથી આમાં, પણ તમારી પાસે તો છે ને. કોણ માપક લેવાનું, બિંદુ એ પર સેટ કરવાનું અને પછી 90° પર અહીંયા એક આ રીતના એક ટપકું આવશે. સમજી ગયા? અને અહીંયાથી તમારે કિરણ દોરી દેવાનું. શું દોરી દેવાનું? કિરણ. તો જો અમારું કોણ માપક આ ફૂટપટી જ છે. જો કેવી રીતના એ જો ખૂણો દેખાયો, થઈ ગયું 90. ઓટોમેટિક સેટ થઈ ગયું મારે તો. ચાલો ભાઈ, તો આપણે આ કિરણ દોરી દીધું. કિરણ એટલે અહીંયા તીર પાડવાનું. શું પાડવાનું? તો આ તીર પાડી દીધું છે. પરંતુ અહીંયા ઊભું જે માપ છે, જે લંબ માપ છે, અહીંયા લંબ એટલે અહીંયા 90 નો ખૂણો. ઓકે, આ જે ઊભું માપ છે તે કેટલું? 1 એકમ. કેટલું? 1 એકમ. અને 1 એકમ એટલે કેટલા સેન્ટીમીટર? સૃષ્ટિ 3 સેન્ટીમીટર. તો 3 સેન્ટીમીટર છોડીને હવે તમારે ફૂટપટ્ટી પર આ બિંદુ એ પર 0 અને 3 સેન્ટીમીટર છોડીને અહીંયા ટપકું મારી દેવાનું છે. દેખાયું? આ 3 પર ટપકું. આ છે બિંદુ અને બિંદુને આપવું પડે
લાઈનમાં નામ આપો એ પછી બી, અહીંયા નામ આપી દીધું બી. આટલે સુધી ક્લિયર? હવે આ ઓ હાથે બી ને ફૂટપટ્ટીથી જોડી દેવાનું. કોને કોને જોડવાનું છે? ઓ હાથે બી ને જોડી દીધું. તો આ જોવો આ શું બની ગયું? ત્રિકોણ. હવે આ જે તમને દેખાય છે ઉભો રેખાખંડ, રેખાખંડ એ બી, તેનું માપ કેટલું? હવે માપ એકમ માં જ બોલવાનું, અને એ માપ છે 1 એકમ, એટલે અહીંયા મેં એકરો લખી દીધો. બરાબર છે. હવે જો સંખ્યા રેખા પર આપણે શું ઓઢવાનું છે? વર્ગમૂળ 2. આ સંખ્યા રેખા પર આ 0, આ છે સંખ્યા રેખા પર એકરો. આ એકરો એ બિંદુ ઓ થી 1 એકમ અંતરે છે. કેટલા એકમ અંતરે? 1. મારે વર્ગમૂળ 2 જોઈતું હોય તો મારે આ વર્ગમૂળ 2 માપનો એક રેખાખંડ જોઈએ. શું જોઈએ? વર્ગમૂળ 2 માપનો એક રેખાખંડ. અને એ રેખાખંડ આવી ગયેલો છે. એ કાં છે તે હમણાં હું તમને બતાવું છું. આ દેખાય આ ઓબી. આ ઓબી નું માપ કેટલું? ઓબી નું માપ 2. ઓબી વગર પગ હલાવીએ, ધ્યાન આપજે સમત. આ ઓબી નું માપ કેટલું? તમે કહો સર ફૂટપટ્ટીથી માપી લેવો. ના, ફૂટપટ્ટીથી નથી માપવાનું. આ ઓબી નું માપ તમને નથી ખબર અત્યારે. આ ઓબી નું માપ મને તો ખબર જ છે, કેમ કે મેં સર છું, પણ તમને નથી ખબર. એટલે આ ઓબી નું માપ તમારે શોધવાનું છે. શું કરવાનું છે વિકાસ? અને આ ઓબી નું માપ શોધવાનું કેવી રીતના ખબર? તો જોજો, આ હું દોરી દીધેલું દેખાય છે તમને? કયો? તમને દેખાય છે આ કાટકોણ ત્રિકોણ. યાદ રાખજો દ્રષ્ટિ, કાટકોણ ત્રિકોણમાં જ્યારે બી 3 બાજુમાંથી 2 બાજુના માપ આપેલા હોય અને ત્રીજી બાજુનું માપ શોધવાનું આવે, એટલે યાદ કરો પાયથાગોરસના પ્રમેયને. કાટકોણ ત્રિકોણ, કયો ત્રિકોણ? કાટકોણ. 3 બાજુમાંથી 2 બાજુના માપ હોય તો ત્રીજી બાજુ શોધવા માટે કોની મદદ લેવાની? પાયથાગોરસના પ્રમેયની. દેવ, શું તને આ કાટકોણ ત્રિકોણ દેખાય છે? દેવ, આ કાટકોણ ત્રિકોણમાં જો આ ઓએ નું માપ કેટલું છે? ઓબી નું માપ કેટલું છે? અને આ ઓબી નું માપ 2 બાજુના માપ છે. ત્રીજી બાજુ શોધવાની છે. કોની મદદ? પાયથાગોરસના પ્રમેયની. કાલે આપણે શીખેલા પાયથાગોરસનો પ્રમેય. સૌર્ય, કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો. 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 આ લીટી યાદ રાખજો આખું વર્ષ. કર્ણ કોણ છે? કર્ણ હંમેશા કાં હોય છે? કાટખૂણાની સામે. તો આ છે કર્ણ ઓબી. કર્ણ છે ઓબી. કર્ણનો વર્ગ, ધ્યાન, કર્ણનો વર્ગ એટલે ઓબી નો વર્ગ. કોનો વર્ગ? ઓબી નો વર્ગ. કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુ, બાકીની 2 બાજુ એટલે ઓએ ને એબી, બાકીની 2 બાજુ ઓએ અને એબી ના વર્ગોના સરવાળા જેટલો. ઓબી નો વર્ગ, ઓબી નો વર્ગ બરાબર ઓએ નો વર્ગ વત્તા એબી નો વર્ગ. લખાવતા આવડવું જોઈએ આખા ક્લાસને. સાંભળી લીધું તું એ વિવેક? ચલો ઓબી શોધવાનું. ઓએ, ઓએ ની કિંમત કેટલી છે? એટલે અહીંયા 1 નો વર્ગ. એબી ની કિંમત આ કેટલી છે? એટલે 1 નો વર્ગ. ઓબી સ્ક્વેર બરાબર, બોલતા રહેજો, 1 નો વર્ગ, 1 એકા 1 નો વર્ગ સરવાળો ઓબી સ્ક્વેર બરાબર 1 ને 1. તમારે શોધવાનું શું છે? ઓબી શોધવાનું છે. શું શોધવાનું છે? જો તમારે ઓબી શોધવું હોય તો ઉપર આ સ્ક્વેર દેખાય છે, એ સ્ક્વેરને અહીંયાથી કરવો પડે તો ઓબી મળે. ઓબી જોઈતું છે એટલે ઓબી ના માથા પરથી સ્ક્વેરને કરો. અને જો તમે જ્યારે પણ આવી રીતના એક સાઈડથી સ્ક્વેરને કરો ને તો બીજી સાઈડ વર્ગમૂળ લાગે, એટલે આ 2 ને વર્ગમૂળ લાગે. ડાબી સાઈડથી સ્ક્વેરને કર્યો તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ. યાદ રાખજો પૂર્વેશ, ડાબી સાઈડથી સ્ક્વેરને કરીએ તો જમણી સાઈડ શું લાગે? વર્ગમૂળ. શું લાગે? વર્ગમૂળ. ઓબી નું માપ આવી ગયું છે. કેટલું? ઓબી નું માપ 2 ની બોલવાનું, આ વર્ગમૂળ 2 કહેવાય. વર્ગમૂળ 2 આવ્યો. કેટલું આવ્યું રિધાન? એટલે અહીંયા ઓબી જે છે તેના પર એ વર્ગમૂળ 2 લખીશ. મને આપણને વર્ગમૂળ 2 માપનો એક રેખાખંડ મળી ગયો છે અને એ રેખાખંડ છે ઓબી. પણ આ રેખાખંડ ક્યાં હોવો જોઈએ ખબર? સંખ્યા રેખા પર. ક્યાં? સંખ્યા રેખા પર. આ રેખાખંડ સંખ્યા રેખા પર નથી, તો એને સંખ્યા રેખા પર લાવો. આ રેખાખંડને
નીચે ઉતારો. કાં ઉતારો? નીચે ઉતારો. નીચે ઉતારતી વખતે એ રેખાખંડ તો અહીંયા બિંદુ ઉપર જ હોવો જોઈએ, પરંતુ આ બિંદુ બી ને અહીંયા એમ પકડી રાખજો, બરાબર, ચાકી મારી દેજો ને એમ ઉતારો નીચે, અને એના માટે આ પરિકર લેવાનું. પરિકરની સોયને બિંદુ ઉપર મૂકવાનું. દેખાય આ સોય? મૂકી દીધી બિંદુ ઉપર. અને આ પેન્સિલ છે ને તેને બિંદુ બી પર મૂકી દીધું. પછી કલર બદલવાનો, બદલી દીધો કલર. હવે તમે નહીં બદલવા બેઠા પેન્સિલ નો કલર. અને પછી બિંદુ બી પર મૂકીને આ રેખાખંડ નીચે ઉતારવાનો છે, એમ નીચે, એટલે મારી દેવો ચાપ. આ મારી દીધો આપણે ચાપ. જેવો ચાપ માર્યો એટલે આ બિંદુ બી નીચે આવી ગયું અને એક નવું બિંદુ બની ગયું જેનું નામ બિંદુ સી. હવે આ બિંદુ સી એ એક બિંદુ દર્શાવે છે, એક સંખ્યા દર્શાવે છે. અને કઈ સંખ્યા? આ બિંદુ સી એ બિંદુ ઓ થી કેટલે દૂર છે? વર્ગમૂળ 2. આ ઓ થી સી સુધીનું માપ આ ઓસી એ વર્ગમૂળ 2 જેટલું છે. કેમ ખબર? કેમ કે આ ઓસી જ ઓબી છે. કેમ કે ઓબી ને તો એમ નીચે ઉતાર્યું. આ ઓસી જ ઓબી છે. અને જો ઓબી નું માપ વર્ગમૂળ 2 તો એનો મતલબ કે આ ઓસી વર્ગમૂળ 2. અને જો ઓસી બરાબર વર્ગમૂળ 2 તો એનો મતલબ બિંદુ સી સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવે છે. અને એની સાથે આ રચના પૂરી થાય છે. વહી કોને નહીં સમજ પડી આમાં? બધા સ્ટેપ સમજ પડી ગઈ છે તમને? કોઈ એમ સર એમ કીધું આ બાદથી કોણ હતું? યસ. અહીંયા જે હોય તે લખવાનું. અહીંયા આ એક લખ્યો તે ને, અહીંયા માની લે કે અહીંયા 2 નો વર્ગ લખ્યો હતે તો અહીંયા મેં 2 લેતે. 2 એકમ અંતરે આ બિંદુ ઓ થી જે બિંદુ એ નેક્સ્ટ બિંદુ જે લેવાનું તે 2 એકમ અંતરે લેવું પડતે. 1 એકમ એટલે 3 સેન્ટીમીટર. તો 2 એકમ એટલે 3 ના ડબલ 6. 1 એટલે 3 તો 2 એટલે 6. 6 સેન્ટીમીટર અંતરે મેં બિંદુ એ લેતે અને પછી વચ્ચે એકરો ની બગરો લખતે. ખ્યાલ આવશે બધાને? ચાલો પાછું એકવાર દોરવાના સ્ટેપ એકદમ રફલી સમજાવી દેમ છું, ધ્યાન આપજો. તો પહેલા દોરવાની સંખ્યા રેખા. ઓકે, હું દોરવાનું. પછી થોડુંક જગ્યા છોડને બિંદુ ઓ. બિંદુ ઓ એટલે સંખ્યા રેખા પર 0. આ 0 મેં કેવો લખ્યો એ રીતના તમારે દોરતી વખતે તરત લખવાનો છે. આ મેં ઓ લખ્યું ને, ઘણા એમ દોરે હે અહીંયા ટપકું મારે પણ લખે કઈ નહીં. તો છેલ્લે લખા ને, મેં છેલ્લે લખું ને, છેલ્લે નહીં, વચ્ચે વચ્ચે જ્યાં જેમ જે આવે તે લખતા જ જવાનું છે. આને કહેવાય પદ્ધતિસર. તમે સમજેલા છો ને એ રીતના દોરો છો. બરાબર છે બેટા? ચાલો એના પછી અહીંયા આ 1 નો વર્ગ છે એટલે 1 એકમ અંતર એટલે 3 સેન્ટીમીટર છોડીને અહીંયા 3 સેન્ટીમીટર છોડીને અહીંયા બિંદુ એ. આ માપ, આ ગેપ ભલે 3 સેન્ટીમીટર એ આપણા માટે 1 એકમ એટલે બિંદુ એ છે સંખ્યા રેખા પર એકરો. પછી કોણ માપક થી અહીંયા ટપકું માર દેવાનું 90 અંશના ખૂણે અને પછી આ કિરણ દોર દેવાનું. એના ભાઈ ફૂટપટ્ટીની મદદથી ઊભું માપ કેટલું? 1 એકમ. ફૂટપટ્ટી અહીંયા મૂકવાની. ફૂટપટ્ટીનો 0 પર બિંદુ એ અને 3 સેન્ટીમીટર જ્યાં આવતું હોય ત્યાં બિંદુ બી. સમજી ગયા? ઉપર વાળા બિંદુને બી નથી લીધું. 3 સેન્ટીમીટર એટલે 1 એકમે જે આવ્યું તે બિંદુ બી. ઓ હાથે બી ને જોડી દીધું. જોડી દીધા પછી આ ઓબી નું માપ હોઈતું જે કેટલું આવ્યું? વર્ગમૂળ 2. આ વર્ગમૂળ 2 ને કાં ઉતારવાનો? નીચે. પૂર્વેશ કોની મદદથી? પરિકર. પરિકરની સોય બિંદુ ઓ પર, પેન્સિલ બિંદુ બી પર ને મારી દેવો ચાપ. આ બિંદુ સી, આ વર્ગમૂળ 2 તો એનો મતલબ આ નીચે ઓસી પણ વર્ગમૂળ 2 એટલે બિંદુ સી સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવે છે. આવી રીતના દોરાય. તો હવે તમારે દોરવાનું ચાલુ કરવાનું છે. ચાલો ધ્યાન આપજો. કન્ટિન્યુ. વર્ગમૂળ 2 ને નોટમાં કેવી રીતના દોરવાનું તે બધાને સમજાવી દીધું છે. જે સ્ટેપ મેં અહીંયા કર્યા ને તે હરખા સાંભળવાના હતા, અહીંયા મગજમાં ઉતારવાના હતા. જેને હરખું સાંભળ્યું ને મગજમાં ઉતાર્યું એનાથી મસ્ત દોરાઈ ગયું. તમારામાંથી અડધા ઉપરના એ ભૂલ, એક ભૂલ સામાન્ય એ કરેલી છે. પહેલી ભૂલ કે આ લંબ આહારે જ દોરી દીધેલું. ઘણા બધાએ કીધેલું કોણ માપકથી ટપકું લઈને દોરવાનું. બીજી ખતરનાકમાં ખતરનાક ભૂલ કે આ તમે 3 સેન્ટીમીટર માપ્યા વગર જ બિંદુ બી મૂકેલું. ઘણા બધાએ આ એ બી નું માપ કેટલું છે? 3. તમને
સ્ટાર્ટિંગમાં જ હું સમજાવ્યું, આરું એક ઊભું એક, આવું બોલતા હતા ત્યારે હું આમ કર્યું, આરું એક એમ નહીં બોલેલા. આ પહેલું હોય તે આરું, ને આ બીજું હોય તે ઊભું. તો ઊભા માપ એમ શબ્દનો કંઈક તો મિનિંગ હોય ને. એટલે આ બધું મગજમાં ઉતારો, ઘૂંટણાથી નહીં કામ કરો, મગજથી કામ કરો. ખાનાથી કામ કરો, મગજથી. આખું જે ભણાવવામાં આવે ને તે તમે હરખું સમજો, સમજતા નથી. બસ ડાયરેક્ટ દોરવાનું ચાલુ કરી દીધું, મન ફાવે તેમ દોરી દીધું. ઘૂંટણ નથી વાપરવાનું દોરતી વખતે. શું વાપરવાનું છે? મગજ. તમારા માટે અમુક નમૂના એવા છે કે જે અહીંયા ખાલી આવીને બેહે, હરખું સાંભળે નહીં, ધ્યાન નહીં આપે. આ એ બી એ કેટલું લેવાનું? 3 સેન્ટીમીટર એટલે કે કેટલા એકમ મયંક? કેવી રીતના ખબર પડી આ 1 એકમ લેવાનું? કેવી રીતના ખબર પડી આ 1 એકમ લેવાનું? ઊભું માપ આર્યું, અહીંયા લખેલું છે એકરો. આ પહેલું આરું, બીજું ઊભું, ત્રીજું ઊભું, ચોથું બી ઊભું. પહેલું હંમેશા આરું, બાકીના બધા ઊભા માપ છે. આ યાદ રાખે. આવતીકાલથી હરખી રીતના દોરવાની છે, હજી 2 બાકી છે. હવે એના પછી બીજી વસ્તુ રચનાના મુદ્દા આવે. શું આવે? આ રચનાના મુદ્દા એ અમુક સ્કૂલમાં નિહો લખાવે, અમુક સ્કૂલમાં ખાલી આટલું હો લખાઈ દે. બરાબર છે? આપણે તો બધી સ્કૂલના બાળકોને ભણાવવાના છે, એટલા માટે હું રચનાના મુદ્દા લખાઈ દેમ છું તમને. તમારી સ્કૂલમાં જો લખાવતા હોય, જે રીતના લખાવતા એ રીતના તમારે તમારી સ્કૂલની પરીક્ષામાં લખવાના. સમજ પડી ગઈ ને મારી વાતમાં? અત્યારે હું એકદમ ડિટેલમાં પદ્ધતિસર લખાઈ દેમ છું. ચાલો ખાલી જોવાનું છે, ધ્યાન આપવાનું છે. શૌર્ય જાધવ, ધ્યાન આપજે. શું લખવાના આપણે? રચનાના મુદ્દા. ચાલો હર્ષ, પહેલો મુદ્દો નંબર 1, જે દોર્યું તે લખવાનું, પરંતુ ગણિતની ભાષામાં, તમારી ભાષામાં નહીં. કઈ ભાષામાં? ગણિતની ભાષામાં. સૌથી પહેલા હું દોર્યું, સૌથી પહેલા હું દોર્યું, સંખ્યા રેખા દોરો. શું દોરો? સંખ્યા રેખા દોર્યા પછી શું કર્યું? શું કર્યું? શું કર્યું? સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુ ઓ લો. અંબર દિયા બીજા, સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુ ઓ લો. કોઈ પણ બિંદુ એ સંખ્યા દર્શાવે. આ બિંદુ ઓ એટલે કઈ સંખ્યા? બિંદુ ઓ એ સંખ્યા રેખા પર 0 દર્શાવે છે. શું દર્શાવે છે? 0 દર્શાવે છે. આ મેં શું લખેલું છે? 0. આ શું લખેલું છે? ચાલો બીજો મુદ્દો. પહેલા મુદ્દામાં કોને નહીં સમજ પડી? જે દોર્યું તે લખ્યું. સંખ્યા રેખા દોરો, બિંદુ ઓ લો, ઓ એ 0 દર્શાવે છે. પછી શું કર્યું? પછી અહીંયા બિંદુ એ મૂક્યું, પણ કેટલા અંતરે? 1 એકમ. કેટલા અંતરે? 1 એકમ. આનું વાક્ય શું થશે? સંખ્યા રેખા પર બિંદુ ઓ થી 1 એકમ અંતરે બિંદુ એ દર્શાવો, અથવા બિંદુ એ લો, બિંદુ એ મૂકો. 3 માંથી કોઈ બી એક શબ્દ વપરાય. ચલો, સંખ્યા રેખા પર, સંખ્યા રેખા પર બિંદુ ઓ થી 1 એકમ અંતરે, 1 એકમ અંતરે બિંદુ એ દર્શાવો. બિંદુ એ સંખ્યા રેખા પર કઈ સંખ્યા દર્શાવે છે? સંખ્યા રેખા પર એકરો દર્શાવે છે. તથા આ ઓએ જે છે, આ ઓએ એ કેટલું થાય? ઓએ બરાબર 1 એકમ થાય. સમજ પડી ગઈ આટલે સુધી? પછી તમે શું કર્યું? મેટ પરિકર લીધું. પરિકરથી અહીંયા ટપકું માર્યું 90 અંશનું બિંદુ વાળું, કિરણ દોર્યું, અને એ કિરણ દોર્યા પછી ગણાય તો આ ટપકાને જ બી નામ આપી દીધું. એ કિરણ દોર્યા પછી 3 સેન્ટીમીટર અંતરે બિંદુ એ થી 3 સેન્ટીમીટર અંતરે બિંદુ બી લીધું.
બિંદુ એ થી 3 સેન્ટીમીટર અંતરે બિંદુ બી લીધું. તો આ વાક્ય, તો અહીંયા વાક્ય શું લખીએ? બિંદુ એ માંથી સંખ્યા રેખાને લંબ કિરણ દોરો. આ કિરણ દોર્યું, કેવી રીતના દોર્યું? તો એ કોણ માપક થી દોર્યું એવું નહીં લખવાનું. દોર્યું એટલું લખવાનું, જેવી રીતના દોર્યું એવી રીતના. એ તમને ને મને ખબર છે. હું દોર્યું કિરણ, કેવું કિરણ દોર્યું? સંખ્યા રેખાને લંબ. ત્રીજો મુદ્દો, બિંદુ એ માંથી સંખ્યા રેખાને લંબ, હું દોર્યો લંબ કિરણ દોરો. પછી આ કિરણ પર બિંદુ બી લીધું ને, હું લખો આ કિરણ પર બિંદુ એ થી એક એકમ અંતરે બિંદુ બી દર્શાવો અથવા લો, દર્શાવો લખી દે. આવી રીતના વાક્ય લખવા પર હે, ઘરે ગઈને આની પ્રેક્ટિસ કરવી પર હે, કે આપણે નહીં કરવાની. હું કીધું સૌર્ય, આ પ્રેક્ટિસ આપણે ભૂલથી બી નહીં કરવાની. કરાય પ્રેક્ટિસ? બગ્ગા મારવાના, સાધન નહીં લાવવાના ને બગ્ગા મારવાના. એ કહેવાનું હોય નહીં કે સર હું સાધન નથી લાવ્યો. બિંદુ એ થી એક એકમ અંતરે બિંદુ બી દર્શાવો. અહીં આ એ બી કેટલું થયું? કેટલું થયું એ બી? એક એકમ. આ 90 કેમ બોલે છે? કોણ હતું? પૂછવાતો નહીં. એ બી નું માપ એક એકમ છે. ખૂણો એ 90 નો કહેવાય. રજ ધ્યાન આપ, ખૂણો એ 90 નો કહેવાય, પરંતુ અહીંયા ખૂણો એ ની વાત જ નથી. બરાબર સમજ? ચાલો એના પછી નંબર 4. પછી હું કર્યું? ઓબી દોર્યું. હું દોર્યું ઓબી. હવે તમે એમ લખો ઓ અને બી ને જોડો, એવું નહીં લખવાનું. ઓબી દોરો, રેખાખંડ ઓબી દોરો. ચોથો મુદ્દો, રેખાખંડ ઓબી દોરો. પછી 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 ઓબી નું માપ હોયતું. કેવી રીતના? હોધો, અહીંયા હોધો. જોજો, આ માપ હોધવાની પ્રક્રિયામાં આ કયો છે ત્રિકોણ? ઓ એ બી. ત્રિકોણ ઓ એ બી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો એ બરાબર 90. અને જો 90 નો ખૂણો હોય તો આપણે કયું પ્રમેય વાપરી શકીએ? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. પાયથાગોરસનું પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કોણ છે? ઓબી. ઓબી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ ઓએ ને એબી, ઓએ સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર. ઓબી સ્ક્વેર બરાબર ઓએ નું માપ હતું 1, એબી નું માપ બી 1. ઓબી સ્ક્વેર બરાબર 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1. ઓબી સ્ક્વેર બરાબર 1 ને 1 2. ડાબી સાઈડ થી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ. ઓબી બરાબર વર્ગમૂળ 2. સમજ પડી? એટલે આપણે આ ઓબી નું માપ શું કર્યું? શોધ્યું. ઓબી નું માપ શોધાઈ ગયા પછી હું કર્યું? પરિકર લીધું. પરિકરને ઓ પર મૂક્યું, પેન્સિલ ને બી પર મૂકીને ચાપ મારીને અહીંયા બિંદુ સી લાવ્યા. વાક્ય હું લખીએ? પરિકર શબ્દ જ નહીં વાપરવાનો, સાધન નો શબ્દ નહીં આવે મુદ્દામાં. ફૂટપટ્ટી લો, કોણ માપક લો, ફૂટપટ્ટી થી દાંડિયા રમો, આ બધા વાક્ય નહીં આવે. પરિકર લો, પરિકરની સોય કાઢીને કોઈને મારી દો, આવા બધા વાક્ય નહીં આવે. બિંદુ ઓ ને કેન્દ્ર લઈ, બિંદુ ઓ ને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા લઈ બિંદુ બી માંથી સંખ્યા રેખા પર ચાપ દોરો કે જે સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં સી નામ આપો. આવી રીતના મુદ્દો લખાય. પાંચમો મુદ્દો, ઓને કેન્દ્ર લીધું. ઓને કેન્દ્ર લઈ કેટલી ત્રિજ્યા લીધી? કેટલી ત્રિજ્યા લીધી?
એ કેટલી ત્રિજ્યા લીધી? એ કેટલી ત્રિજ્યા લીધી? ઓબી જેટલી. કેટલી ત્રિજ્યા લીધી? ઓને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા લઈ કાંઠી ચાપ માર્યું બિંદુ એ બિંદુ બી માંથી કાં ચાપ માર્યું? આ કોણ સી 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 કરતો છે ક્યારનો? બેશરમ જેવો ક્યારનો લાગી પડ્યો સી ને સી કર્યા કરે. ચાલો ધ્યાન આપે. ઓબી જેટલી ત્રિજ્યા લઈ બિંદુ બી માંથી કાં ચાપ માર્યું? બિંદુ બી માંથી સંખ્યા રેખા પર ચાપ માર્યું એવું તમારી ભાષાની ચાપ દોરો એ જે સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં હું નામ આપ્યું? હવે સી આવ્યો. ત્યાં સી નામ આપો. સી આવી ગયું. એટલે હવે આ મુદ્દા પૂરા. બિંદુ સી એટલે વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 આવી ગયું એટલે આ મુદ્દા પૂરા. હવે છેલ્લું એક વાક્ય લખવાનું કે અહીં બિંદુ સી એ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવે છે. મુદ્દામાં સમજ પડી કેવી રીતના લખાય તે? આવતીકાલે વર્ગમૂળ ટોન કરાવવા એના મુદ્દા તમારે લખાવાના છે. કોને? તમારે. એટલે આ મુદ્દા હરખી રીતના સમજીને આવજો. જો સમજવાના છે. શું કરવાના છે? અહીંયા મગજમાં સમજવાના છે. શબ્દ સમજો, વાક્ય સમજો. સમજી ગયા? ઘરે ગઈને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરજો. પેલી હોમવર્કની નોટમાં આ પાછી કરવાની. એક વાર કરવાની. કેટલી વાર? એક. પરંતુ તમને એવું લાગે કે સર મને એક વારમાં નથી સમજ પડવાની તો તમે 2 વાર કરો, 3 વાર કરો. સોરી આપણે નથી કરવાનું. શું કહે છે? કરશે ને? પ્રેક્ટિસ કરજે. કાલે જ મને તારા તરફથી જવાબ જોઈએ. કામકાજ થતું દેખાવું જોઈએ. બધાની વચ્ચે ઇમ્પ્રેશન પડવી જોઈએ. એ બી પોઝિટિવ. પોઝિટિવ એટલે નહીં સમજ પડી તો એમાં હસવાનું શું હતું? સમજ પડી તને? ચાલો કાલે મળીએ. આ જે તમને મુદ્દા લખાવ્યા ને આ મુદ્દાની હું તમને ઝેરોક્સ અપાઈ દેવા. યાદ રાખજો એક વસ્તુ, આ જે લીટી છે તેની ડાબી સાઈડ જે છે તે શું છે? રફ કામ. તમારામાંથી કેટલાક રફ કામ હો લખી કાઢલું છે નોટમાં, એવી મને પૂછ્યા વગર. બહુ હોશિયાર ને એટલે. ચાલો ભાઈ કાલે મળીએ.